ભાજપના દિગ્ગજ નેતા સામે કાર્યવાહીના એંધાણ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રહી ચૂકેલા અને હાલ ચાલો ઈડર વિધાનસભાના એમએલએ રમણલાલ વોરા સામે બોગસ ખેડૂત બન્યા હોવાનો કેસમાં ઈડર મામલતદાર અને કૃષિ પંચે રમણ વોરા અને પરિવારજનોને નોટિસ ફટકારી છે। ભાજપના દિગ્ગજ નેતા સામે કાર્યવાહીના એંધાણ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રહી ચૂકેલા અને હાલ ચાલો ઈડર વિધાનસભાના એમએલએ રમણલાલ વોરા સામે બોગસ ખેડૂત બન્યા હોવાના કેસમાં ઈડર મામલતદાર અને કૃષિ પંચે રમણ વોરા અને પરિવારજનોને નોટિસ ફટકારી છે। પૂર્વ મંત્રી અને ચાલુ ઈડર વિધાનસભાના એમએલએ પર તવાઈના સંકેત સામે આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણલાલ વોરા સામે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા સામે ખેડૂત નોંધણીનો વિવાદ મોટી તવાઈના સંકેત સામે આવી રહ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણ ટાણે જ રમણ વોરા સામે તવાઈ બોલાવાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે। ઈડર પાસેના દાવડ ગામમાં જમીનો ખરીદી મોટા બોગસ ખેડૂતો હોવાનો પર્દાફાશ થયો છે અને દાવડ ગામે આવેલ ખેતીની જમીનમાં નામ કરવામાં આવ્યું હતું। દાખલ રમણલાલ વોરા તેમના પત્ની અને 2 પુત્રોનું ખેડૂતો તરીકે નામ દાખલ કરાવ્યું છે। બાદમાં આ જમીન અન્ય ખેડૂત ખાતેદારની નામે કરાઈ હતી ને તબદીલ 11 સપ્ટેમ્બરે રમણલાલ વોરા પત્ની કુસુમબેન તેમના બંને પુત્રો સુહાગ અને ભૂષણને હાજર થવા ઈડર મામલતદારે નોટિસ આપી છે।